હવે સમાચાર વિગતવાર। સુરત શહેર પોલીસ કરી રહી છે વ્યાજખોરો પર કડક કાર્યવાહી। તે અંતર્ગત સુરતમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પીડિતોને પરત કરાઈ। સુરતમાં ગૃહ રાજ્યમંત્રીના હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પીડિતોને પરત કરાઈ હતી। સુરત શહેર પોલીસ કરી રહી છે વ્યાજખોરો પર કડક કાર્યવાહી। તે અંતર્ગત વ્યાજખોરો દ્વારા પીડિત પરિવારોની પચાવી પાડવામાં આવેલ મિલકતો પરત કરવામાં આવી હતી। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ પીડિતોને અર્પણ કરવામાં આવી હતી। વ્યાજખોરીના દૂષણ સામે રોક શહેર પોલીસનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે 23 વ્યાજખોર લોકોનો ભોગ બનેલ તેમના નાણાં પરત આપવામાં આવ્યા હતા। શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલ વ્યાજખોરોની ફરિયાદ સામે પરિવારને છુટકારો અપાયો હતો। ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હૈ ની સામે पुलिस आ गई है અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો। મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોયલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો। વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે। અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા, તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા। આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય, ચાહે સરકારી અધિકારી હોય, ચાહે પોલીસનો અધિકારી હોય, ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય, ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય, આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા, કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે। આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ, હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે। મેં કહી લીધું છે મારી વાત। આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો, ખુશીનો દિવસ હતો। એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે, એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે। આભાર। ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો
કે દવાઈ આ ગઈ હે ની સામે પોલીસ આ ગઈ હે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો. મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોયલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો. વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા. આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય, ચાહે સરકારી અધિકારી હોય, ચાહે પોલીસનો અધિકારી હોય, ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય, ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય, આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા. કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે. આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ, હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે. મેં કહી લીધું છે મારી વાત. આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો, ખુશીનો દિવસ હતો. એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે. એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે. આભાર. माता पिता का जीवन बचाने के लिए आप सभी लोग टीम सूरत एक ऑपरेशन के स्वरूप से इसमें काम आगे बढ़ाइए, ऐसी भी मैं आप सबको सूचना देता हूं. आप सभी लोगों को शुभकामनाएं देता हूं. हम सब लोग आज एक संकल्प लेंगे. ये संकल्प है कि प्यार एक पवित्र संबंध है. प्यार दुनिया का सबसे बड़ा आत्मीयता का संबंध है. कोई सलीम सुरेश बनके या कोई सुरेश सलीम बनके इस प्यार के संबंध को बदनाम नहीं कर पाए, इसके लिए भी हमें सबको एक होके समाज जीवन में ये प्रेरणा पूरी करनी पड़ेगी. ये प्रेरणा को आगे बढ़ाना पड़ेगा. आप सभी लोगों के आशीर्वाद के साथ ये लड़ाई की भी शुरुआत होगी. ये लड़ाई में भी सभी बेटियों को न्याय मिले, उसके लिए गुजरात पुलिस 2 कदम आगे बढ़ाएगी. आप सभी लोगों को भी एक कदम जरूर से सामाजिक जीवन को बचाने के लिए आगे बढ़ाना है. आप सभी लोगों का फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूं. सभी परिवारजनों का जिसको आज अपने सपनों का घर वापस मिला है. सूरत पुलिस ने एक बहुत ही बड़ा आशीर्वाद स्वरूप काम किया है. मैं सूरत पुलिस को भी बहुत बहुत शुभकामनाएं देता हूं. बहुत बहुत आभार. મોટા સ્વામી ઊભા કરે છે સાહેબ. ખરેખર ગોલ્ડની પાસે ઊંચા સ્વામીઓ અધિકારીઓ એને પ્રોટેક્શન લે છે અને મારું બધી વસ્તુ એને દરજીઓ દબાવવાની કોશિશ કરી. સાહેબ મને એટલી પ્રાર્થના મારા મા બાપ તમે ગોલ્ડ કેના માટે આપેલું? સાહેબ મારા પૈસાને લોકડાઉનમાં જરૂર હતી તે સમયે લીધું હતું. કેટલા રૂપિયા લીધેલા તમે? 28,32,000 રૂપિયા મેં લીધા છે. અને કેટલા પાછા આપ્યા? મને ગોલ્ડ મેં 5 લાખ રૂપિયા વ્યાજ ભરેલું છે અને ગોલ્ડ પાછું લેવા કેટલું વ્યાજ લીધેલું એમને? 1.5% બેસ્ટ દીધું છે. બરાબર. ગોલ્ડ પાછું લેવા માટે ગયો હતો ને તો અલ્લાહ તઆલા તમે રૂપિયા આપ્યા પાછા? રૂપિયા આપવા માટે બી તૈયાર છું સાહેબ. ક્યારે આપવા માટે તૈયાર? રૂપિયા આપવા માટે બી ગયો તો મને રૂપિયા આપવા છતાં એમ કે તમે રૂપિયા લઈ હવે તમને નહીં મળે. સર્વપ્રથમ આ વ્યાજની જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઊભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે.
કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામનેવાળા વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાત બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે. આ પ્રકારના અનેક કિસ્સાઓ પર 2 વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.